ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર સાબિત કર્યું હતું. ન્યુક્લિયસની ત્રિજ્યાનું સમીકરણ છે r બરાબર r0, r ઇઝ ઇક્વલ ટુ r0 a રેસ ટુ 1/3, r બરાબર r0 a રેસ ટુ 1/3. આજે આપણે જોઈએ એની ઉપરથી ઉદાહરણ નંબર 13.11 ઉદાહરણની અંદર ગોલ્ડના સમસ્થાનિક AU 75197 અને સિલ્વરના સમસ્થાનિક AG 47107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. તો ગોલ્ડ માટે પરમાણુ દળાંક 197 છે, સિલ્વર માટે પરમાણુ દળાંક 107 છે, એટલે A1 બરાબર 197, A2 બરાબર 107. ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર R બરાબર R0 a રેસ ટુ 1/3. એની ઉપરથી R બરાબર R0 a રેસ ટુ 1/3 અને આ સૂત્ર પરથી લખાય R ચલે છે a રેસ ટુ 1/3. બે બાજુ ગુણોત્તર લઈ લો. R1 છેદમાં R2 બરાબર A1 છેદમાં A2 રેસ ટુ 1/3. A1 197, A2 107 રેસ ટુ 1/3. બંને બાજુ આપણે લોગ લઈએ તો લોગ R1 બાય R2 ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ આવશે, એટલે 1/3 લોગ 197 ભાગ્યા 107 એટલે 1.8414. તો લોગ 1.8411 નો લોગ જુઓ તો 0.2651 આવશે. એનો ફરી પાછો હવે એન્ટી લોગ લઈ લો તો લોગ એન્ટી લોગ દૂર થઈ જાય, એટલે R1 છેદમાં R2 અને 0.0883 નો એન્ટી લોગ જુઓ તો તમને જવાબ મળશે 1.23. સિમ્પલ દાખલો છે. બંનેના પરમાણુ દળાંક લેવાના, એનો ગુણોત્તર લઈ લો. R ચલે છે રેસ ટુ 1/3 થાય સૂત્ર પરથી. R1 A1 A2 ની કિંમતો આપેલી છે, બે બાજુ લોગ લઈ લો અને પછી ફરી પાછો એન્ટી લોગ લો તો આપણને ગુણોત્તર મળે. એના પછી છે ઉદાહરણ નંબર 13.1. આયન એટલે કે લોખંડના ન્યુક્લિયસ માટે 55.85 U દળ આપેલું છે. લોખંડનો પરમાણુ દળાંક 56 છે. તો ન્યુક્લિયસની ઘનતા શોધો. ઘનતાનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ. તો પહેલા દળ શોધીએ. આ એક ન્યુક્લિયસનું દળ છે, એક ન્યુક્લિયોનનું દળ છે. એક ન્યુક્લિયોનનું દળ 55.85 U. એવા લોખંડમાં કેટલા ન્યુક્લિયોન છે? 56. પરમાણુ દળાંક એ જ ન્યુક્લિયોન. તો એક ન્યુક્લિયોનનું દળ આટલું છે, તો 56 ન્યુક્લિયોનનું દળ કુલ દળ કેટલું? તો કેપિટલ M મળશે 56 ગુણ્યા 55.85. આ U છે. એક એટોમિક માસ યુનિટને કેજીમાં કન્વર્ટ કરો તો 1.66 ગુણ્યા 10⁻27 વડે ગુણવું પડે. એક U બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કેજી. તો આપણે U ને કેજીમાં કન્વર્ટ કર્યું તો કુલ દળ મળશે 5191.82 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. હવે ન્યુક્લિયસની ઘનતા શોધીએ. ઘનતા એટલે કુલ દળ છેદમાં કદ, એટલે M/V. ન્યુક્લિયસને ગોળા સ્વરૂપે લઈએ છીએ એટલે કદ આવશે 4/3 πr3. R ની જગ્યાએ પાછું શું મૂકવાનું? આપણું મેઇન સમીકરણ R0 a રેસ ટુ 1/3. તો R ની જગ્યાએ લખવાનું R0 a રેસ ટુ 1/3 ક્યુબ. તો બંનેનો ઘન થશે, એટલે R0 ક્યુબ. આ 1/3 into 3 એટલે કેન્સલ થશે, માત્ર A આવશે. દળની કિંમત મૂકવાની 5191.82 ગુણ્યા 10⁻27. પાઈની કિંમત 3.14. R0 નું મૂલ્ય આપણે થિયરીમાં ભણ્યા, અચળાંક છે. અને R0 નું મૂલ્ય 1.2 FM. 1.2 FM ફર્મી એટલે 10⁻15 નો ઘન. પરમાણુ ભારાંક છે 56. તો અવરોધકતા ઘનતાનું મૂલ્ય મળશે 12.8 ગુણ્યા 10⁻18 kg પર મીટર ક્યુબ. ફરીથી પહેલા આપણે કુલ દળ શોધ્યું.
એક ન્યુક્લિયરનું દળ આટલું તો 56ના ન્યુક્લિયરનું કેટલું, તો કુલ દળ મળી ગયું. એના પછી કુલ દળ છેદમાં કદ શું લેવાનું 4/3πr³. આરની જગ્યાએ પાછું સૂત્ર મૂકવાનું R0 e⁻³ એમાં કિંમત મૂકી દો એટલે આપણને ઘનતા મળશે. એના પછી નવો ટોપિક જોઈએ આપણે ન્યુક્લિયર બળો. પરમાણુના કેન્દ્રીય સૂક્ષ્મ ભાગને ન્યુક્લિયસ કહે છે. આપણે જાણીએ છીએ પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય ને ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય. ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને વિદ્યુત ભાર વિહીન એવા ન્યુટ્રોન્સ રહેલા છે. પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગતું હોવાથી તેઓ એકબીજા સાથે જકડાઈને રહે છે. હવે આપણને એમ થાય આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે તમે એમ કહો સાહેબ ઘણા બધા એક પ્રોટોન એક ન્યુટ્રોન ના હોય, ઘણા બધા પ્રોટોન્સ ને ઘણા બધા ન્યુટ્રોન્સ હોય. તો ઘણા બધા પ્રોટોન્સ હોય તો તમને એમ પ્રશ્ન થાય કે પહેલા ચેપ્ટર પ્રમાણે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર પ્રમાણે પ્રોટોન એટલે કે ધન વચ્ચે તો શું થાય અપાકર્ષી બળ. જો ધન વિદ્યુતભારો વચ્ચે એટલે કે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે તો આ જે ન્યુક્લિયસ છે એની સ્થિરતા જળવાઈ રહે નહીં. ન્યુક્લિયસ વાળો ભાગ છે પહોળો થાય, અંદર પ્રોટોન ઝઘડે એટલે એની વચ્ચે કયું બળ લાગતું હોય કુલંબીય અપાકર્ષી બળ. તો ન્યુક્લિયસની સ્થિરતાનું કારણ શું? તો ન્યુક્લિયસની સ્થિરતા માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જવાબદાર છે. કારણ કે પ્રોટોન વચ્ચે ન્યુટ્રોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળનો સામનો કરવા માટે એક વધારાનું બળ ઉત્પન્ન થાય છે જેને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ કુલંબીય બળ કરતાં પ્રબળ છે. એવું આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા. પહેલા ચેપ્ટરમાં ભૌતિક જગતમાં 4 બળો આવતા હતા. એમાં વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ અને ગુરુત્વાકર્ષી બળ. એમાં સૌથી વધારે પ્રબળ હતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ કોની વચ્ચે પ્રવર્તે? તો ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનમાં પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતા બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. જે લઘુ અંતરીય બળ છે એટલે કે ઓછા અંતર માટે જ એ બળો લાગશે. તો હવે આપણને ખબર પડે કે જે પ્રોટોન વચ્ચે જે કુલંબીય અપાકર્ષી બળ લાગતું હતું એનો સામનો કરવા માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઉત્પન્ન થાય છે. અને એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને કારણે ન્યુક્લિયસ પોતાની સ્થિરતા જાળવી રાખે છે. હવે ન્યુક્લિયર બળના લક્ષણો જોઈએ આપણે. તો ન્યુક્લિયર બળ એ વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા કુલંબીય બળો કરતાં ઘણું પ્રબળ છે. હમણાં આપણે વાત કરીએ એમ ન્યુક્લિયર બળ એ વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા કુલંબીય બળ કરતાં ઘણું પ્રબળ છે. તેથી તે ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોનને જકડી રાખે છે અને ન્યુક્લિયસની સ્થિરતા માટે જવાબદાર છે. વળી બે ન્યુક્લિયસો વચ્ચેનું જે ન્યુક્લિયર બળ છે તેમની વચ્ચેના કેટલાક ફેમ્ટોમીટર કરતાં વધુ અંતર જો કરવામાં આવે તો એ ઝડપથી ઘટીને શૂન્ય બને છે. કારણ કે આપણે આગળ વાત કરી કે ન્યુક્લિયર બળ એ લઘુ અંતરીય બળ છે, ઓછા અંતર માટે જ લાગુ પડે. પણ જો તમે FM એટલે કે ફર્મીમીટર કરતાં અમુક અંતર થોડુંક વધારી દો તો એ બળ ઘટીને તરત જ 0 થઈ જાય છે, જેનો આલેખ તમને દર્શાવેલો છે. બે ન્યુક્લિયન વચ્ચેની સ્થિતિ ઉર્જાનો અંતરના વિધેય સ્વરૂપે આલેખ દર્શાવેલો છે. આલેખ પરથી કહી શકાય કે 0. અહીંયા જે આપણે ડોટેડ લાઈન બતાવી છે ને એ 0.8 મીટર માટે સ્થિતિ ઉર્જા કેવી હોય છે? લઘુત્તમ. આનો અર્થ એવો થયો કે 0.8 મીટર કરતાં વધારે અંતરો માટે એ બળ આકર્ષી પ્રકારનું હોય છે અને 0.8 મીટર કરતાં ઓછા અંતર માટે બળ અપાકર્ષી બળ થઈ જાય છે. 0.8 મીટર કરતાં વધારે અંતરો માટે બળ આકર્ષી આપણે કયું જોઈએ? 0.8 મીટર કરતાં ઓછા અંતરો માટે આપણે અપાકર્ષી બળ જોઈએ. તો પ્રોટોન ન્યુટ્રોન
અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગતા ન્યુક્લિયર બળ એ લગભગ સમાન જ હોય છે. એ વિદ્યુત ભાર ઉપર આધારિત નથી. ન્યુક્લિયર બળનો આધાર વિદ્યુત ભાર, અને એટલા માટે તો ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે, નહીં તો ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે તો એ તો વિદ્યુત ભાર રહિત કણ છે, તો એમની વચ્ચે કુલંબીય બળ લાગતું નથી, પણ ન્યુક્લિયર બળ લાગે છે, કારણ કે ન્યુક્લિયર બળ એ વિદ્યુત ભાર ઉપર આધારિત નથી. આ વાત થઈ ન્યુક્લિયર બળોની. હવે અહીંયાથી ટોપિક ચેન્જ થાય છે, રેડિયો એક્ટિવિટી. સૌપ્રથમ 1896 હેનરી બેકવેરલ નામના સાયન્ટિસ્ટે હેનરી બેકવેરલ નામના સાયન્ટિસ્ટે રેડિયો એક્ટિવ તત્વોની શોધ કરી. અને હેનરી બેકવેરલ નામના સાયન્ટિસ્ટે જે રેડિયો એક્ટિવ તત્વો શોધ્યા એ યુરેનિયમ અને થોરિયમ છે. યુરેનિયમ 92238 અને થોરિયમ 9234 જેવા રેડિયો એક્ટિવ કુદરતી રેડિયો એક્ટિવ તત્વોની શોધ કરી હેનરી બેકવેરલે. સામાન્ય તત્વ અને રેડિયો એક્ટિવ તત્વોમાં ફરક શું છે એની વાત કરીએ આપણે. તો જે સામાન્ય તત્વો છે, રાસાયણિક સંયોજનો પર દ્રશ્ય પ્રકાશ, રેડિયો એક્ટિવિટી એટલે શું પહેલા એની વાત કરીએ. રાસાયણિક સંયોજનો ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કરીને તેમાંથી સ્વયંભૂ અને ત્વરિત ઉર્જા ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. હેનરી બેકવેરલ નામના સાયન્ટિસ્ટે પ્રયોગ કર્યો કે રાસાયણિક સંયોજનો ઉપર દ્રશ્ય પ્રકાશના કિરણો આપાત કર્યા તો એમાંથી સ્વયંભૂ અને ત્વરિત એ તાત્ક્ષણિક ઉર્જા ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. અને આ ઉત્સર્જાતા વિકિરણોને રેડિયો એક્ટિવ વિકિરણો કહે છે. અને આ સંયોજનમાં રહેલા તત્વોને રેડિયો એક્ટિવ તત્વો કહે છે. ફરીથી, રાસાયણિક સંયોજનો ઉપર દ્રશ્ય પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી સ્વયંભૂ અને ત્વરિત ઉર્જા ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આ ઉત્સર્જાતા વિકિરણોને રેડિયો એક્ટિવ વિકિરણો કહે છે. અને આ સંયોજનમાં રહેલા તત્વોને રેડિયો એક્ટિવ તત્વો કહે છે. હવે રેડિયો એક્ટિવ તત્વોને અનુલક્ષીને નોંધપાત્ર બાબતો. સૌપ્રથમ, રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન એ ત્વરિત અને સતત છે. એટલે સતત ઉત્સર્જન કર્યા જ કરે અને આપમેળે ઉત્સર્જન થાય. રેડિયો એક્ટિવ વિકિરણો, ખાસ ધ્યાન રાખજો, રેડિયો એક્ટિવ વિકિરણો એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. કોલસાને સળગાઈએ ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય, પણ રેડિયો એક્ટિવ તત્વો તો એ આપમેળે ઉર્જાનું ઉત્સર્જન કર્યા જ કરે. વળી તેની ઉપર તાપમાન કે દબાણની કોઈ અસર થતી નથી. તાપમાન કે દબાણ જેવા કોઈ બાહ્ય પરિબળોની અસર થતી નથી. વળી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની હાજરી પણ એની ઉપર કોઈ અસરકારક રહેતી નથી. કોઈ રેડિયો એક્ટિવ તત્વોની ક્રિયા અટકાવી શકતી નથી. રેડિયો એક્ટિવ તત્વોની પ્રક્રિયા અટકાવી શકાતી નથી. વળી એમાંથી જે ઉર્જાનું ઉત્સર્જન થાય એ ઉર્જાના ઉત્સર્જન દરમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે તમારે વધારે ઉર્જાની જરૂર હોય તો એમાંથી રેડિયો એક્ટિવ વિકિરણોની ઉર્જાનું ઉત્સર્જનનો દર વધારી દો કે આપમેળે ઘટાડી દો એવું શક્ય નથી. એ એની આપમેળે જ ઉર્જા સતત ઉત્સર્જન કર્યા જ કરે. રેડિયો એક્ટિવ તત્વ કોઈ બીજા તત્વો સાથે પણ રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું નથી. એની કોઈ બીજા તત્વો સાથે પ્રક્રિયા કરો એ પણ શક્ય નથી. રેડિયો એક્ટિવિટી એ ન્યુક્લિયર ઘટના છે કે જેમાં કોઈ અસ્થાયી ન્યુક્લિયસો ઉર્જાનું ઉત્સર્જન કરે. આપણને જે કુદરતમાંથી મળી આવે ને યુરેનિયમ ને થોરિયમ, એ બધા અસ્થાયી તત્વો હોય છે. એ ઉર્જાનું ઉત્સર્જન કરીને સ્થાયીપણું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને એને આપણે ક્ષય કહીએ છીએ. ક્ષય એટલે ધીમે ધીમે નાશ પામવું. રેડિયો એક્ટિવ ક્ષયમાં 3 પ્રકારના ક્ષય છે: આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય. આલ્ફા, બીટા અને
ગામા. એમાં આલ્ફા ક્ષયને 2He4 કહીએ છીએ. આલ્ફા કણ એટલે 2He4 હિલિયમ આપણે જાણીએ છીએ. તો આ પ્રક્રિયક છે, આ નિપજ છે. તો પ્રક્રિયકમાં નિપજની અંદર પરમાણુ ક્રમાંકમાં 2 એકમ અને પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય તો આલ્ફા કણ ઉત્સર્જન પામે. પછી પરમાણુ ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય પણ દળાંકમાં કોઈ ફરક ના પડે તો બીટા માઇનસ કણનું ઉત્સર્જન થાય. બીટા માઇનસને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ, જ્યારે બીટા પ્લસને આપણે પ્રોઝિટ્રોન કહીએ છીએ. પ્રોઝિટ્રોન અને પ્રોટોન જુદી વસ્તુ છે, ધ્યાન રાખજો. તો પરમાણુ ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે -1 E0, અને પરમાણુ ક્રમાંકમાં 1 એકમનો ઘટાડો થાય, દળાંકમાં કોઈ ફરક પડતો નથી, તો બીટા પ્લસ કણ ઉત્સર્જન પામે, જેને આપણે પ્રોઝિટ્રોન કહીએ છીએ. પોઝિટિવ ઇલેક્ટ્રોન સંધિ છૂટી પડે તો પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે પ્રોઝિટ્રોન. તો પ્રક્રિયા સંતુલન થઈ જાય છે. જુઓ, Z - 1 + 1 એટલે Z, Z + 1 - 1 એટલે Z. ગામા કણોનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક દળાંકમાં કોઈ ફરક પડતો નથી. આ વાત કરી આપણે રેડિયો એક્ટિવિટીની.